ભાવે યા અભાવે જેણે ભગવાનનું ધ્યાન ધર્યું, ભગવાનમાં મન ધર્યું, તો સાહેબ એનું ભગવાને કલ્યાણ કર્યું. એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. માટે જેટલું થાય એટલું આ વર્ષમાં ભજન કરજો. ભગવાન શ્રી હરિની કૃપા છે. આવો સત્સંગ, આવો યોગ, આવો આનંદ આપણને મળ્યો છે. આ સત્સંગને માણી લેજો. આ સત્સંગમાં રહેવાની રીત જાણી લેજો. જો આપણને આ સત્સંગને માણતા આવડે, અહીંની રીત જાણીને એ પ્રમાણે જીવતા આવડે, તો આ સત્સંગ તો અભરે ભરે એવો છે. આ સ્વામિનારાયણ ભગવાન, આ સંતો, આ ભક્તો મોટા સુખના ધામ આપણું થઈ જાય કામ, એવી આ વાત છે. માટે હિંમત સાથે સત્સંગ રાખજો. અને જિંદગી છે તે સુખ દુઃખ આવે, હિંમત રાખીને સહન કરવું, મૂંઝાવું નહીં. અહીં તો કોને પ્રોબ્લેમ નથી આવ્યા? અહીં તો ભાઈ ભગવાન જેવા ભગવાન રામચંદ્ર એમના ઘરના માણસને જો લોક ઉઠાવી જતા હોય, અપહરણ કરી જતા હોય, તો બીજા સામાન્ય માણસની શું વાત કરવાની હોય કહો? એક પત્નીને 5 પતિ પાંડવો જેવા, અને એમની પત્ની દ્રૌપદીને જો જયદ્ર રથ ઉઠાવી જતો હોય, તો આ લોક જ આવો છે. અહીં મૂર્ખાઓની કોઈ તાણ જ નથી, અહંકારીઓની કોઈ તાણ નથી. ભાનમઠ્ઠા, અકલમઠ્ઠા, લોભિયા, કામી, ક્રોધી, હરામી, લુચ્ચા, ડાકુ, આતંકવાદીઓની કોઈ તાણ નથી. તેમ છતાંય આપણે આ લોકોમાં સુખી છીએ અને સુખી રહેશું. કેમ? જે પરમાત્માની આપણા ઉપર એટલી અમી દ્રષ્ટિ છે ને કૃપા છે, એ વાત સાચી માનજો. જેટલો ભગવાનનો દ્રઢ આશરો રાખીશું, જેટલા રૂડા ગુણ અને સંસ્કાર રાખીશું, જેટલી નીતિમત્તા રાખીશું, જેટલા અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહથી મુક્ત રહેશું અને હવના ભલામાં આપણું ભલું એવું માનીને જીવશું, તો ડંકો વગાડીને આ લોકમાં સુખી રહી અંતે અક્ષરધામમાં જાશું. સહજાનંદ સ્વામી મહારાજની